નમસ્કાર દર્શક મિત્રો, આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ નિહાળીએ આપણે આજનું પંચાંગ। સંવત 2081, શાલિવાન 1947, દક્ષિણાયન શરદ ઋતુ ચાલી રહી છે। ભાદ્રપદ મહિનો, કૃષ્ણ પક્ષ, આજની તિથિથી અષ્ટમી તિથિ। આજનું નક્ષત્ર ભગવાનના જન્મનું નક્ષત્ર રોહિણી નક્ષત્ર। આજનો યોગ છે વજ્ર યોગ, પરમ સિદ્ધિ યોગ। આજનું કરણ છે બાલવકરણ। આજનો શુભવાર છે રવિવાર। આજની શુભ રાશિ છે ભગવાનના જન્મની રાશિ વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ। આજનું સૂર્ય રાશિ છે એ સિંહ રાશિ છે। આ હતું આજનું પંચાંગ। ચાલો નિહાળીએ દર્શક મિત્રો તારીખ 14/9/2025 રવિવારથી તારીખ 20/9/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। સૌપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિ। મેષ રાશિ જેમના અક્ષર છે અ, લ અને ઈ। આ સાપ્તાહિક દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા અને પંચમ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપની માટે ખૂબ શુભ અને ઉત્તમ છે। આપની ભાષામાં ખૂબ જ મીઠાશ આવશે। મીઠી મીઠી ભાષાથી લોકો તમારા તરફ આકર્ષણ થશે। તેમજ સપ્તાહ દરમિયાન આપને સ્વાદિષ્ટ મીઠાઈ તેમજ મિષ્ટાન ખાવાનો યોગ બને છે। આ સપ્તાહનો પ્રારંભ આપના માટે મનોરંજન માટે ખૂબ જ ઉત્તમ સમય પસાર થશે। સપ્તાહ દરમિયાન મિત્રોની સાથે રહેવાનો યોગ બને છે। તેમજ કોઈ પિક્ચર, કોઈ મૂવી, મ્યુઝિકલ નાઇટમાં મિત્રો સાથે જવાનો પણ યોગ બને છે। પરિવાર સાથે રહેવાનો યોગ બને છે। સપ્તાહના મિડીની અંદર આપને કોઈ અધિકારીઓનો ઉચ્ચ સહયોગ પ્રાપ્ત થશે। નવી ઉપલબ્ધિઓ વ્યવસાયની અંદર પ્રાપ્ત થશે। તમારું વર્તણૂક, તમારો સ્વભાવ આસપાસના લોકો પણ તેમનાથી આકર્ષણ થશે। કોઈ આ સપ્તાહ દરમિયાન સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે। નવી ઉર્જાનો આપના શરીર અંદર સંચાર થશે। સપ્તાહના એન્ડની અંદર કોઈ મોટી નુકસાની ન થવા પામે તેમની આપે કાળજી રાખવી। ઘરનું વાતાવરણ થોડુંક ડિસ્ટર્બ થઈ શકે, માટે ઘરની અંદર પણ શાંતિથી રહેવું। તેમજ કોઈ મોટી પ્રોપર્ટી ખરીદી કરવાના હોય તો આ સપ્તાહના એન્ડમાં ખાસ કરીને રવિ મંગળવારે તે લેવી નહીં। આપની માતા સાથે કોઈ મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી અને તેમની વાત સમજવાનો પ્રયત્ન આપે કરવો। તેમની ભાવના આપે સમજવી, શાંતિથી તેમની સાથે વાતની રજૂઆત કરવી। મેષ રાશિ માટે આપના માટે શુભ રંગ છે લાલ। આપના માટે શુભ દિશા છે ઉત્તર દિશા। આપનો શુભ અંક છે 2। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન આપના વડીલો, દાદા, દાદી વગેરે જે ઘરની અંદર વડીલો રહે છે તેમને સારું ભોજન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરશું વૃષભ રાશિ જેમના અક્ષર છે બ, વ અને ઉ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા સ્થાનમાંથી પસાર થશે। આપનો સપ્તાહનો પ્રારંભ કોઈ મિલકત વેરા ઉપર, રિનોવેશન ઉપર ખર્ચ થવા પામે। તેમજ સારું બોલવાનું, આપણે સારું ખાવાનું આ સપ્તાહ દરમિયાન મન થશે। ખેલદિલની આપના જીવનની અંદર સારી ભાવના રહેશે। સપ્તાહ દરમિયાન ખૂબ સારી નામના આપ મેળવી શકો છો। આપનું મન થોડું ચંચળ રહેશે। કોઈ ડિસિઝન લેવાના હોય તો વડીલોને પૂછી અને તેમનું ડિસિઝન લેવું। મનને શાંત રાખવું। આપના વ્યવહારમાં વૃદ્ધિ થશે। સપ્તાહના પ્રારંભમાં કદાચ એકાદ દિવસ માથાનો દુખાવો થવા પામે, માટે કુદરતી સૌંદર્ય નિહાળવું, શાંત વાતાવરણમાં રહેવું। ખોટું ડિપ્રેશન આપે લેવું નહીં। સપ્તાહના મિડની અંદર હરવા ફરવા
નાની યાત્રા કરવાનો, મોત્સક કરવાનો આપને યોગ બને છે, પરિવાર સાથે બહાર જવાનો યોગ બને છે। ઘણી વખત આપ ઉતાવળમાં ન બોલવાનું આપનાથી બોલાઈ જાય છે, માટે સમજી વિચારીને જે કંઈ કહેવું હોય તે કહેવું, કારણ કે તમારી ભાવના સાચી હોય પરંતુ બીજાને દુઃખ ન લાગે તેનું આપે ધ્યાન રાખવું। મામા મોસાળ પક્ષ તેમજ સાસરિયા પક્ષ તરફથી પણ આપને કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થાય। સપ્તાહના એન્ડની અંદર માનસિક રીતે થોડોક તણાવ રહે છે, તેમજ ધંધામાં સમજી વિચારીને વધારે રોકાણ કરવાનું હોય તો તે રોકાણ કરવું। જે કાર્ય આપ હાથમાં લેશો તેમાં અવશ્ય આપને સફળતા પ્રાપ્ત થશે। કોઈ નવા રચનાત્મક વિચારો આપના જીવનની અંદર આવે છે। ઘણા સમયથી જેમની આપણે રાહ જોતા હતા તેવા કોઈ અંગત મિત્રને મળવાનો આપને યોગ બને છે, તેમનાથી પણ આપને સારો સહયોગ પ્રાપ્ત થશે। આ સપ્તાહ દરમિયાન વૃષભ રાશિ માટે આપનો શુભ રંગ છે સફેદ, આપની શુભ દિશા છે પશ્ચિમ દિશા, આપનો શુભ અંક છે આ સપ્તાહ દરમિયાન 2। આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે આપને આપના બહેન હોય, કઝિન બહેન હોય અથવા કોઈ માનેલી બહેન હોય એ બહેનને આ સપ્તાહ દરમિયાન લઈ તેમને ભોજન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા અને બીજા ભાવમાંથી પસાર થશે। મિથુન રાશિ સપ્તાહનો પ્રારંભ કોઈ સન્માનનો, કોઈ પ્રતિષ્ઠા સારી આપને પ્રાપ્ત થાય છે, યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે। જે કંઈ આપ ચિંતા મનમાં લઈ ફરતા હોય તે બધી ચિંતા છોડી દેવી અને એમના કરતાં ભગવાનનું ચિંતન કરવું, આપના આરાધ્ય ઈષ્ટદેવનું ચિંતન કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે। સપ્તાહ દરમિયાન આપને આવક તો ખૂબ સારી થશે, પરંતુ સપ્તાહની અંદર આપે ન ધારેલા વિશેષ કોઈ ખર્ચ આવી શકે, માટે ખર્ચની અંદર કંટ્રોલ રાખવો આપના માટે જરૂરી છે। સપ્તાહના મિડની અંદર પરિવારની સાથે રાત્રે ડિનરમાં બહાર જવાનું થઈ શકે છે, તેમજ વિદ્યાર્થીઓ માટે આપ મન લગાડીને જો આપ વિદ્યાભ્યાસ કરશો અવશ્ય આપને આપની મનોકામનાઓ પૂર્ણ થશે। આપને વિદ્યાભ્યાસની અંદર ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે। કોઈ સારા સમાચાર આપને ઘણા સમયથી રાહ જોઈને બેઠા છો તેમનું આપને એ સારા સમાચારની પ્રાપ્તિ થાય। સપ્તાહના એન્ડની અંદર તમે તમારી વાણીથી બધાને મોહિત કરશો। ઘણા સમયથી આપને જે લોકપ્રિયતા મેળવવાની ઈચ્છા હતી, ફેમસ થવાની ઈચ્છા હતી, તે આ સપ્તાહ દરમિયાન આપની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। પારિવારિક જીવનની સાથે આપને સારા ટ્યુનિંગ રહેશે। યાત્રા પ્રવાસનો આપને આ સપ્તાહ દરમિયાન યોગ બને છે। વિદેશને લગતા કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થશે। કોઈ મોંઘી ચીજ વસ્તુની આ સપ્તાહ દરમિયાન આપ ખરીદી કરી શકો છો। મિથુન રાશિ માટે આપનો શુભ રંગ છે ગુલાબી, આપની શુભ દિશા છે દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે આ સપ્તાહ દરમિયાન 2। તેમજ આ સપ્તાહ દરમિયાન આપે આપના ગુરુ મહારાજને, સાધુ સંતોને, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા, 12મા અને પ્રથમ દેહ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને સારા મિત્રોથી, અંગત મિત્રોથી આપને લાભ થાય, તેમની સાથે ભાગીદારી કરી વ્યવસાય કરવાનો પણ આ સપ્તાહ દરમિયાન યોગ બને છે। જૂની વાતો યાદ કરી આપને આ સપ્તાહ દરમિયાન ખૂબ જ આનંદ આવશે। ધીરજ રાખવી જરૂરી છે, તેમજ રોકાયેલા ધનની આપને સપ્તાહ દરમિયાન પ્રાપ્તિ થશે।
ખોટું રિસ્ક કે રોકાણ આ સપ્તાહ દરમિયાન આપે ખાસ શેર બજારમાં કરવું નહીં, તેમજ કોઈને ઉધાર પૈસા પણ આ સપ્તાહના આપે દરમિયાન આપવા નહીં. સપ્તાહના મીડીની અંદર આપને નેત્ર આંખોને લગતી પીડા કે ચશ્માના નંબર આવી શકે છે. થોડો માથાનો દુખાવો પણ રહી શકે છે. વિદેશને લગતા કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થશે. જે કંઈ આપને આ સપ્તાહ દરમિયાન તક મળે તે તકનો લાભ લેજો અને તે તકને તમે આપ વેડફતા નહીં. જો આપ કુંવરા હોય, લગ્ન આપના બાકી હોય તો લક્ષ્મી ચાંદલો કરવા આવે તો તેમને વધાવી લેશો, કારણ કે એમનાથી વિશેષ સારું પાત્ર આપને મળશે નહીં. માટે જે કુદરતે નક્કી કર્યું હોય તે પાત્રને તમે સિલેક્ટ કરજો. પાણીવાળા સ્થળે આ સપ્તાહના મીડીની અંદર ફરવા જવાનો યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપે આપના હેલ્થની કેર રાખવી જરૂરી છે. ઠંડા ખોરાક ખાવાથી, વાસી ખોરાક ખાવાથી, ફ્રીજના ખોરાક ખાવાથી, બહારનું ફાસ્ટફૂડ ખાવાથી આપનું આરોગ્ય સપ્તાહના એન્ડની અંદર ખરાબ થઈ શકે છે. માટે આ સપ્તાહ દરમિયાન તે ખાવા પીવાનું આપે ટાળવું. તેમજ સપ્તાહના એન્ડની અંદર આપે આપના જીવનસાથી સાથે સારી ટ્યુનિંગ રહેશે. આરોગ્યમાં આપને સુધારો થશે. ખોટી વાતોમાં આપે સમય વેડફવો નહીં, તેમના કરતાં વધારે મહેનત કરવી. મહેનત કરવાથી આપનો જે સંકલ્પ હશે એ સંકલ્પ અવશ્ય પૂર્ણ થશે. વિદેશથી આપને કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થાય. સપ્તાહ દરમિયાન રાત્રિના સમયે આપને કોઈ ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. આપના માટે કર્ક રાશિ શુભ રંગ છે કાળો, શુભ દિશા છે આપના માટે પૂર્વ. સપ્તાહ દરમિયાન આપનો શુભ અંક છે 6. ઉપાય માટે આ સપ્તાહના આપને આપના કોઈ મિત્ર હોય જેમની પરિસ્થિતિ નબળી હોય તે મિત્રને સુદામાની જેમ તેમને મદદ કરવાથી, તેમને ભોજન કરાવવાથી, તેમને રાજી રાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપ નિહાળીએ પાંચમી રાશિ સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા અને 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વ્યર્થ ચિંતાના કારણે કાર્યમાં મન લાગે નહીં, માટે આપના મનને પ્રસન્ન રાખવું. ધંધાની અંદર આપના મનને હવે ચોંટાડવું. જે જવાબદારીઓ તમને મળેલી છે જે જવાબદારીને પૂરી નિષ્ઠાથી આપે પૂર્ણ કરવી. ઘરની અંદર કોઈ નવા માંગલિક કાર્યના સમાચાર આપને મળી શકે છે. આ સપ્તાહ દરમિયાન ઘણા સમયથી આપ રાહ જોઈને બેઠા હતા વાહન સુખનું, તો એ ઉત્તમ વાહન સુખની આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્તિ થાય છે. કોઈ વારસાગત લાભની આપને પ્રાપ્તિ થશે. સપ્તાહના મીડીની અંદર આપના કાર્યમાં વધારો થશે, તેમનો વિસ્તાર થશે. ઉદ્યોગપતિની કોઈ સારી મુલાકાત થઈ શકે છે, કોઈ સારી ડીલ થઈ શકે છે. આપને આપના ભાગીદારથી, કોઈ મોટા બિઝનેસમેનથી પણ વ્યવસાયની અંદર ખૂબ લાભ અને ફાયદો થશે. તેમના દ્વારા આપને ધન પ્રાપ્તિ થશે. આપના આત્મબળ, આત્મવિશ્વાસમાં આ સપ્તાહના મીડીની અંદર વધારો થશે. વ્યાપારમાં રોકાણ કરવાથી વિશેષ આપને લાભની પ્રાપ્તિ થશે. કોઈને આપેલા ઉધાર પૈસા આ સપ્તાહ દરમિયાન આપને પાછા મળી શકે છે. તેમજ જો આપ ભાડે મકાન આપતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપના એ ભાડૂત હોય તે મકાન ખાલી કરી શકે છે. સપ્તાહના એન્ડની અંદર ધીરજથી કામ લેવું આપે જરૂરી છે. આપના જે વિરોધીઓ હોય, આપના જે શત્રુઓ હોય તેમનાથી પણ આપણે ખાસ સંભાળ રાખવી. વિદેશમાં જવાનો કોઈ ચાન્સ યોગ આ સપ્તાહ દરમિયાન બને છે. તેમજ દેવ બ્રાહ્મણ ગુરુના આપને સારા સંતોના આ સપ્તાહ દરમિયાન દર્શન થશે. ધંધામાં આપનો ઉત્તરોત્તર પ્રગતિ અને લાભ થશે. તેમજ સપ્તાહના એન્ડની અંદર થોડો ખર્ચ આપને વધારે થઈ શકે છે. તેમજ વિશેષ ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. સપ્તાહ દરમિયાન
આપના માટે શુભ રંગ છે પીળો, આપની શુભ દિશા છે ઉત્તર દિશા, આપનો શુભ અંક છે 9। આ સપ્તાહ દરમિયાન ઉપાયમાં આપે આપના પિતાને અથવા પિતા સમાન કોઈ વડીલ વ્યક્તિઓને તેમનું મનપસંદ વસ્ત્રદાન દેવાથી, તેમને ભોજન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપ નિહાળીએ કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ। કન્યા રાશિ, આ ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન આપના 9મા ભાગ્ય સ્થાનથી 10મા કર્મ ભવન, 11મા લાભ ભાવમાંથી પસાર થશે। કન્યા રાશિ માટે સપ્તાહનો પ્રારંભ વેપારની અંદર આપને લાભ થવા પામે। વ્યવસાય માટે બહાર ગામ જવાનો આપને યોગ બને છે। પારિવારિક જીવનથી સકારાત્મક આપને ફળની પ્રાપ્તિ થાય। ધાર્મિક યાત્રાનું પણ આપ કોઈ આયોજન કરી શકો દિવાળી ઉપરનું। જો પિતાની સાથે આપને કોઈ મતભેદ હોય તો આ સપ્તાહ દરમિયાન તે મતભેદ દૂર થશે અને તેમની સલાહ લેવાથી, તેમનું માર્ગદર્શન લેવાથી આપને જીવનમાં ખૂબ સારી પ્રેરણા મળશે। સપ્તાહના મધ્યની અંદર પિતા સાથે આપે ખાસ ક્રોધ ન કરવો, તેમની સાથે વિવેકથી વાત કરવી। સપ્તાહના મીડિયની અંદર નોકર, ચાકર, ગાડી, બંગલાનું ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે। તેમજ કપડાં, લોખંડ અથવા સ્ટીલ ખરીદવાનો આ સપ્તાહ દરમિયાન કોઈ યોગ બને છે। પેટને લગતો કોઈ દુખાવો હોય તો તેમાં આપને રાહત થશે। સપ્તાહના મીડિયની અંદર ખોટા નિર્ણય આપણે લેવા નહીં। એ ખોટા નિર્ણયથી આપને કોઈ મોટી નુકસાની આવી શકે છે। ધંધાની અંદર કોઈ મંદી પણ આવી શકે છે, માટે ધીરજ રાખવી ખાસ આપે જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થાય। આપને આપનું ભાગ્યોદયમાં જે કાર્યમાં રૂકાવટ આવતી હતી એ ભાગ્યોદયમાં રૂકાવટ બંધ થશે। આપનું ભાગ્યોદય ખીલી જશે। તેમજ ફરવા જવાનો બહાર યોગ આપના માટે બને છે। સપ્તાહ ઉત્તમ ક્વોલિટીનો આપના માટે સમય રહે છે। ધનની પ્રાપ્તિ થશે। પરિવાર સાથે આપના સંબંધો પણ મજબૂત થશે। વિદેશને લગતા કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થશે। કન્યા રાશિ માટે શુભ રંગ છે આપનો લીલો અથવા પોપટી, શુભ દિશા છે આપની પૂર્વ, આપનો શુભ અંક છે 8। ઉપાય માટે સપ્તાહ દરમિયાન આપે કોઈ ગુરુ મહારાજને અથવા તો આપના લગતા અંગત કોઈ નાના માણસો હોય, મજૂર લોકો હોય, તેમના બાળકોને ભોજન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે નિહાળીએ તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા અને 10મા કર્મ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપે અજાણ્યા પાણીમાં સ્નાન કરવા જવું નહીં। શરદી, કફ, ભરણી તેમજ ફ્રીજની ઠંડી વસ્તુ પદાર્થ ખાવાથી, આઈસ્ક્રીમ, ચોકલેટ વગેરે ખાવાથી આપનું હેલ્થ આરોગ્ય ખરાબ થઈ શકે છે। સસુરાલ પક્ષ તરફથી પણ મતભેદ થઈ શકે છે, માટે સમજી વિચારીને તેમની સાથે વ્યવહાર કરવો જરૂરી છે। આપને આપના ગુપ્ત શત્રુઓ આ સપ્તાહ દરમિયાન પરેશાન કરી શકે છે। તેમજ અજાણ્યા વ્યક્તિને અથવા કોઈ ઉપર ભરોસો રાખી આપના જરૂરી ડોક્યુમેન્ટ વગેરે કંઈ તેમને આપવા નહીં। સપ્તાહના મીડિયની અંદર તમને તમારું ભાગ્ય હવે સાથ આપશે। આપના વિરોધીઓ પણ હવે શાંત થઈ જશે। નાની યોજનાઓથી આપણે વિશેષ લાભની પ્રાપ્તિ થશે। લોટરી, શેર બજાર તેમનાથી પણ આ સપ્તાહના મીડિયની અંદર આપને લાભ પ્રાપ્ત થશે। ઘણા સમયથી રોકાયેલા શેરની અંદર પણ આપને સારું વળતરની પ્રાપ્તિ થાય છે। કોઈ સપ્તાહ દરમિયાન આપને નવી જવાબદારી મળી શકે છે। તેમજ જો આપ જોબ કરતા હોય, નોકરી કરતા હોય તો એ
દિવાળી દરમિયાન આપને નોકરી માટેનો કોઈ પરિવર્તનનો યોગ બને છે। સપ્તાહના એન્ડની અંદર આપના કાર્યમાં થોડું રૂકાવટ આવશે। વિદ્યાર્થીઓ માટે સપ્તાહનો એન્ડ ખૂબ શુભ અને ઉત્તમ છે। તેમજ તેઓ એજ્યુકેશન માટે જો વિદેશ જવા માગતા હોય તો એમને એ વિદેશની યોગની આ પ્રાપ્તિ થશે। તેમજ જે કાર્ય કરો તેમાં આપને પૂર્ણ સફળતા મળશે। અભિનેતા હોય, રંગમંચના કલાકાર હોય, શૂટિંગ લાઇનની અંદર પણ આપને ખૂબ સારી સફળતા મળશે। તેમજ સફેદ વસ્તુના વ્યાપાર કરવાથી આપણે લાભ અને ફાયદો થશે। તુલા રાશિ માટે આપના માટે શુભ રંગ છે મરૂન રંગ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, આપનો શુભ અંક છે 4। આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે આપે અંધ લોકોને ભોજન કરાવવાથી, તેમને રાજી રાખવાથી, તેમની મુલાકાત કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે નિહાળીએ આપણે 8મી વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા અને 9મા ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના ભાગીદારીથી, આપના પાર્ટનરથી, આપના ધર્મ પત્ની અથવા પતિથી આ સપ્તાહ દરમિયાન ખૂબ સારી ટ્યુનિંગ રહેશે। તેમનાથી આપને ખૂબ લાભ અને સફળતા પ્રાપ્ત થશે। બંને વચ્ચે સંબંધો વિશેષ સારા રહેશે। દરેક ક્ષેત્રની અંદર આપને લાભ અને ફાયદો થશે। જીવનસાથીના માધ્યમથી, ભાગીદારી દ્વારા પણ આપણે વિશેષ લાભ અને ફાયદો થાય છે। તેમજ તેમની વાતો મગજથી આપે ઉતારવી અને જે કહે છે તે તમારા સારા માટે કહે છે, માટે તેમનો પણ અવશ્ય વિચાર કરવો। સપ્તાહના મિડની અંદર જરૂરિયાત મુજબ કાર્યનો વિસ્તાર કરવો। હોસ્પિટલના ચક્કર, બીજાના કાર્યમાં ભરોસો ન કરવો। પોતાના જ હાથે જે કાર્ય કરવાનું હોય તે પૂર્ણ કરવું। આપે આપના ગુપ્ત શત્રુઓથી સંભાળ રાખવી। કોઈ પણ કાર્યમાં લાપરવાહી આપે કરવી નહીં। સપ્તાહના એન્ડની અંદર આપને આપનું ભાગ્ય સાથ આપશે। આપને માન સન્માનમાં વૃદ્ધિ થશે। પ્રોપર્ટીના કોઈ કામ કરવાના હોય તો આ સપ્તાહના એન્ડમાં તે ન કરવું। ધનલાભ અધૂરા કાર્ય હોય તો તે આપના પૂર્ણ થશે। કોઈ નવી શુભ શરૂઆત કરવાના હોય વ્યવસાયની અંદર તો એ આ સપ્તાહ દરમિયાન શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપે ટાળવી। સસુરાલ પક્ષથી પણ આપના સંબંધો ખૂબ મજબૂત થશે। શેર બજારની અંદર, માર્કેટની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવાથી આપને લાભની પ્રાપ્તિ થશે। પરંતુ આ સપ્તાહ દરમિયાન ખોટા વિવાદોથી આપે દૂર રહેવું। વૃશ્ચિક રાશિ માટે આપનો શુભ રંગ છે લાઇટ પીળો, આપની શુભ દિશા છે દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે 6। સપ્તાહ દરમિયાન ઉપાયમાં તમારા ધર્મ પત્ની હોય તો એ પણ લક્ષ્મીનું સ્વરૂપ છે, એટલે કે પત્નીને બહાર ફરવા લઈ જવાથી, તેમને સારી જગ્યાએ ડિનર કરાવવાથી, તેમજ અથવા તો આપના ભાગીદારી પાર્ટનર હોય તેમને ભોજન કરાવવાથી, અથવા આપના કારખાની અંદર રહેલા મજૂર લોકોને ભોજન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે નિહાળીએ આપણે ધન રાશિ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા શત્રુ ભાવમાં, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે। ધન રાશિ માટે સપ્તાહનો પ્રારંભ યાત્રાઓ કરવા માટેનો યોગ બની શકે। બહાર ફરવા જવા માટેનો યોગ બને છે। આપણા શત્રુઓ પણ હવે શાંત થઈ જશે। આપને કોઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, કોઈ રોગ ઉત્પન્ન થઈ શકે છે, માટે તેમની ખાસ સંભાળ રાખવી। જો તમે કોઈ પૈસાનું મોટું ક્યાંય રોકાણ કરવાના હોય તો ખોટી લાલચમાં, લોભમાં
આપે ફસાવવું નહીં, નહીંતર તમારા પૈસા તે બ્લોક થઈ જશે, ફસાઈ જશે, નહીં મળશે તેવું પણ કહી શકાય. માટે પૈસાની લેતી દેતી આપે ખાસ આ સપ્તાહ દરમિયાન કરવી નહીં. સપ્તાહના મિડની અંદર આપને આપના કાર્યમાં, ધંધાની અંદર વૃદ્ધિ થશે. જીવનસાથીના નામથી પ્રોજેક્ટ કરવાથી, પાર્ટનરના નામથી પ્રોજેક્ટ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. ભાગીદારીથી વેપારમાં વૃદ્ધિ થશે. છતાં પણ આપે આપના પાર્ટનર સાથે સ્પષ્ટ વાત કરવી જરૂરી છે, નહીંતર ભાગીદારી સાથે સપ્તાહના એન્ડની અંદર મન દુઃખ થઈ શકે છે. જીવનસાથી સાથે સમય પસાર કરવાનો ઉત્તમ ગોલ્ડન સમય રહે છે. સપ્તાહના એન્ડની અંદર આપે આપના આરોગ્ય બાબત કાળજી રાખવી. આપને આપનું ભાગ્યોદય સાથ આપશે. આપના જીવનની અંદર સફળતા તમારા કદમને ચૂમશે. પિતાને થોડું કષ્ટ થઈ શકે છે, તેમનું આરોગ્ય બાબત કેર રાખવી. પ્રેમી પ્રેમિકા હોય તેમના માટે પણ આ શુભ અને ઉત્તમ સમય રહે છે. તેમજ આ સપ્તાહના એન્ડની અંદર અકસ્માત ન થાય, કોઈ દુર્ઘટના ન બને માટે વાહન ખાસ શાંતિથી અને ધીમેથી ચલાવવું. તેમજ સીટ બેલ્ટ અથવા હેલ્મેટ લેવાનું ચૂકશો નહીં, નહીંતર દંડ ભરવો પડશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે ગુલાબી. આપની શુભ દિશા છે ઉત્તર દિશા. સપ્તાહ દરમિયાન આપનો શુભ અંક છે 5. સપ્તાહના ઉપાય માટે આપે આપની ભાણેજને ભોજન કરાવવાથી, એમને વસ્ત્રનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ 10મી મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ કર્ક રાશિ માટે, આ સપ્તાહનો પ્રારંભ આપણા માટે ખૂબ જ ઉન્નતિદાયક, પ્રગતિદાયક રહે છે. તેમજ વ્યાપારથી આપને આપના પાર્ટનરથી પણ સારો લાભ બને છે. ધંધા માટે બહારગામ જવાનો યોગ બને છે. પૂર્વજન્મના પુણ્યનું ફળ હવે તમને પ્રાપ્ત થાય છે એવું તમને અહેસાસ થશે. તેમજ બહાર હરવા ફરવાનું મન થઈ શકે છે. સપ્તાહના મિડની અંદર આપે આપના માતાની તબિયત ખાસ સંભાળવી. તેમનું આરોગ્ય આ સપ્તાહના મિડની અંદર થોડું ખરાબ થઈ શકે છે, અને કદાચ એવું લાગે તો તાત્કાલિક તેમને હોસ્પિટલે લઈ જવાનું ચૂકશો નહીં. તેમજ ડૉક્ટરની સલાહ લઈ ત્યાર પછી જ તેમને મેડિસિન વગેરે આપવી. તેમજ પૈસાનો ખર્ચ આપને આ સપ્તાહના મિડની અંદર થઈ શકે છે. તમારી જીવનસાથી, તમારી પત્ની પણ આ સપ્તાહ દરમિયાન માતાની સારી સેવા કરશે, તેમની પણ તે સંભાળ રાખશે. સપ્તાહના એન્ડની અંદર બહાર જવાનો યોગ બને છે. વ્યવસાય અર્થે તેમનાથી લાભ અને ફાયદો થશે. દાંપત્ય જીવનની અંદર બંનેને એકબીજાને પ્રેમની વિશેષ પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં આપને ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થશે. તેમજ તમને તમારી અનેક ઉપલબ્ધિઓ આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થશે. પ્રેમી પ્રેમિકા હોય તો સપ્તાહના એન્ડની અંદર બને તો બંને બહાર જવાનું ટાળવું. બને તો આ સપ્તાહ દરમિયાન વાતો પણ ઓછી કરવી, નહીંતર બંને વચ્ચે વિવાદ અથવા મતભેદ થઈ શકે છે. પ્રગતિ, પ્રમોશન વગેરે માટે આપને ખૂબ જ આ સપ્તાહ શુભ અને ઉત્તમ છે. મકર રાશિ માટે શુભ રંગ છે ગોલ્ડન. પીળો રંગ શુભ દિશા છે પૂર્વ દિશા. આપનો શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન આપે આપના સંતાનોને, નાના બાળકોને, ગરીબ લોકોના નાના બાળકોને, દીકરા દીકરીઓને લાડુ, ગુંદી ગાંઠિયા તેમને નાના બાળકોને આપવાથી, વહેંચવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે નિહાળીએ કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ અને શ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા અને 6ઠા ભાવમાંથી પસાર થશે.
સપ્તાહનો પ્રારંભ કુંભ રાશિ માટે અત્યારે જો વાહન લેવાનું હોય તો એ વાહન લેવાનું શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપે ટાળવું. નવરાત્રિ બાદ ઉત્તમ વાહનનો યોગ બને છે. સપ્તાહ દરમિયાન કોઈ અનર્ગલ ખર્ચ આપને આવી શકે છે, માટે ખર્ચમાં પણ આપે ખાસ કાળજી રાખવી. તેમજ વાહનને ખાસ ધીમે ચલાવવું, તેમજ આપે આપનું જ વાહન ચલાવવાનો ખાસ કેર રાખવી. ટ્રાફિક નિયમોનું પાલન કરવું પણ આપણા માટે સપ્તાહ દરમિયાન ખાસ જરૂરી છે. તેમજ બને ત્યાં સુધી જાતે ડ્રાઇવિંગ કરવાનું આ સપ્તાહ દરમિયાન ટાળવું. સપ્તાહના મિડની અંદર બૌદ્ધિક ક્ષમતાનો આપનો વિકાસ થશે. ધંધાની અંદર પણ આપને લાભ અને ફાયદો થશે. શિક્ષાના ક્ષેત્રની અંદર વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારો સમય છે. કલા કૌશલ દેખાવાનો એમના માટેનો ઉત્તમ યોગ બને છે. આપ એ આપના વર્ચસ્વથી, આપની વાણીથી આપ બધાને પ્રભાવિત કરી શકશો. આપને આપણા સંતાનો સાથે પણ આ સમય દરમિયાન ખૂબ જ ઉત્તમ સમય તેમની સાથે રહે છે બેસવાનો. સંતાનો સાથે આપને ભાવુક થવાની જગ્યાએ પ્રેક્ટિકલ થવું ખાસ આપે જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર કુંભ રાશિ માટે દાંપત્ય સુખમાં થોડો તણાવ આવી શકે છે, માટે બંને ધીરજ રાખવી અને એકને ક્રોધ ચડે તો બીજાએ શાંત રહેવું. આગલો થાય આગ ત્યારે આપણે થવું પાણી. જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું જાણી. આગલો થાય આગ ત્યારે આપણે થવું પાણી. જો સામે તેમને ક્રોધ ચડે તો તમારે શાંતિ રાખવી, ધીરજ રાખવી જરૂરી છે. જો બંને ક્રોધ કરશો તો આ સપ્તાહના એન્ડની અંદર મતભેદ અથવા ઝઘડાઓ થવા પામે. ઓવરઓલ કુંભ રાશિ માટે ખૂબ જ સપ્તાહનો એન્ડ આપણા માટે શુભ અને ઉત્તમ છે. આપની શુભ દિશા છે પશ્ચિમ, આપણો શુભ રંગ છે વાદળી, આપણો શુભ અંક છે એ આપનો 4. આ સપ્તાહ દરમિયાન આપે આપની માતાને ભોજન કરાવવાથી, માતાને સાડીનું દાન દેવાથી અથવા માતાને મનપસંદ વસ્તુ એમને લઈ દેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે નિહાળીએ 12મી મીન રાશિ, જેમના અક્ષર છે દ ચ જ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 3જા, 4થા, 5મા અને 6ઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે. મીન રાશિ માટે સપ્તાહનો પ્રારંભ લોકો તમારી વાતોથી ખૂબ પ્રભાવિત થશે. આપની પર્સનાલિટી થોડીક અલગ દેખાશે. તેમજ આપને આ સપ્તાહ દરમિયાન આપના ભાઈ બહેનને મદદ કરવાનો યોગ બને છે. અધિકારીઓની આપને લોકો તેમના વખાણ કરશે, તમારી પ્રશંસા કરશે. અધિકારીઓ પણ આપને આ સપ્તાહ દરમિયાન આપને મદદ કરશે. પ્રગતિ પ્રમોશનમાં જો રૂકાવટ આવતી હોય તો આ સપ્તાહ દરમિયાન આપને એ સારા સમાચાર મળી શકે છે પ્રમોશન માટેને પણ. તેમજ આપને બીજા અન્ય સાથીઓની સાથે બહાર જવાનો યોગ બને છે. વિદેશના લાગતા કાર્યમાં આપને સફળતા મળશે. સપ્તાહના મિડની અંદર કુટુંબ પરિવારની સ્થિતિમાં હવે સારો સુધારો થશે. ઘણા સમયો માટે આપે જે કષ્ટ વેઠ્યું હતું એ હવે કષ્ટમાંથી, એ દુઃખમાંથી આપ અને આપનો પરિવાર બહાર નીકળી જશો અને હવે આપના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. માતાથી વિશેષ આપને લાભ મળી શકે છે. તેમના આશીર્વાદ લેવાનો આપ ચૂકશો નહીં. આર્થિક બાબતે વિશેષ થોડું ધ્યાન રાખવું હજી પણ આપણા માટે જરૂરી છે. મનોરંજન માટે, મૂવી માટે બહાર જવા માટેનો યોગ બને છે. તે ખર્ચ આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે. માનસિક ચિંતાઓને હવે છોડી દેવી. સપ્તાહના એન્ડની અંદર સંતાનો પણ હવે તમારી મદદ કરશે. તમારા એ ભાઈ મિત્ર તરીકે હવે તમારી સાથે તે ઊભા રહેશે. માનસિક રૂપથી હવે આપ ધીમે ધીમે ખૂબ મજબૂત થતા જણાશો. તેમજ મનમાં કંઈક નવું કરવાનો વિચાર, નવું આયોજન કરવાનો વિચાર, ધંધાની અંદર વિશેષ રોકાણ કરવાનો આ સપ્તાહ દરમિયાન યોગ બને છે. વિવાદોથી છતાં પણ આપે દૂર રહેવું. લાપરવાહી જરા પણ છતાં કરવી નહીં.
તેમજ બહારનું ખાવા પીવામાં આપે કાળજી રાખવી। આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે લીલો, આપની શુભ દિશા છે ઉત્તર દિશા, આપનો શુભ અંક છે 2। આ સપ્તાહ દરમિયાન આપે આપની બહેનને, આપના મિત્રોને સાથે બહાર જવાથી, બહેનને રાજી રાખવાથી તેમજ તેમને ભોજન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। તો દર્શક મિત્રો, આપ તેમજ આપના પરિવારને જીવનની સાચી દિશા અને દશા મળે માટે આપના ગ્રુપની અંદર, ફ્રેન્ડ સર્કલની અંદર બધાને રાશિ ભવિષ્ય નિહાળવાનું ચૂકશો નહીં। બધાને પ્રેરણા આપશો જેથી તેમને જીવનનો સાચો રસ્તો મળે। ફરી આવતા રવિવારે પાછા મળશું। ત્યાં સુધી બધાને શાસ્ત્રી રાકેશ મહારાજના જય શ્રી કૃષ્ણ।